આપણે થઈ ગયા છે બપોર અને બપોર આપણે થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર અને નીકળશું આપણે મામાની ઘરે જવા માટે. ત્યાં છે સગાઈ એટલે હું મારા ભાઈ બે જ જઈએ છું, બીજા કોઈ નથી જઈએ કેમ એટલે આપણા જે પ્લોટના કામ, નીણના કામ, ખીલા ખોડવાના કામ, ટેકા મારવાના કામ બધું પતાવી નવરા થઈને નવા કપડાં પાછા પહેરી લીધા હે. એટલે હવે નીકળશું આપણે મામાની ઘરે. હવે ગાડી અંકને બાયણે અને ફટાફટ નીકળીશું મામાની ઘરે. આપણો આજનો બ્લોગ કાફી મોડો આવે. આની પહેલાં જ્યારે આપણે ગા માટે ખીલા ખોડતા હતા તેદુના બધા સીન છે, કે મેં તમને કીધું હતું મામાની છોકરીની સગાઈમાં જવાનું છે. એ હવે આપણે અપલોડ કરી કે એટલા ટાઈમથી આપણી પાસે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ હતો તો એ આપણે નહોતા કરી શકતા, પણ હવેથી રેગ્યુલર આપણા બ્લોગ ચાલુ થાય ધીમે ધીમે. આપણે બહુ એ સગાઈમાં અને મહેમાન આવી ગયા છે. હવે ખાલી અંદર આવે એટલી જ વાર છે, પછી સગાઈની વિધિ આગળ ચાલુ કરશે. એટલે આપણે થોડીક વાર નિરાયતે સાઈડમાં બેસી ત્યાં હમણાં આવી ગયા બધાય. છોકરી આવી ગઈ સ્ટેજ ઉપર, હવે એની વિધિ હાલે છે, ચુંદડી ઓઢાડવાની બધી. થોડીક જ વારમાં હમણાં આપણે જમાઈ નવાજી બનશે એ આવી ગયા છે. થોડીક જ વારમાં હમણાં બધું કામ પતાવીને આપણે નીકળી જાય. હુક્યું કે આપણે હારવાનો છે પાલો, એટલે હમણાં ફટાફટ અહીંયા પતી જાય. પછી આપણે ફટાફટ જવું જો કે પાલો જે આપણે નક્કી કર્યો હતો એ રાખી લીધો હતો, હવે એનું હારવું જો હે. હું મારા ભાઈ બે પાછા નીકળી ગયા છે. થોડીક જ વારમાં આપણે આવી જાય વીરપુર. ને આજનો વ્લોગ બહુ જાજો લાંબો કરવાનો વિચાર નથી આવડા, કે પાલાનો ને એનો વ્લોગ બહુ લાંબો થઈ જાય, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દેવું. આને થોડીક જ વારમાં સામે આવી જાય ગોંડલ, ને ગોંડલ પાર કર્યા ભેગું આવી જાય વીરપુર આપણું ઘર. ત્યાંથી જઈને આપણે ફટાફટ જમીન, કે ટાઈમ જાજો લાગશે એટલે જમી લેવું છે. પછી ફટાફટ જોડીશું ટ્રેક્ટર અને નીકળશે સીધો પાલો ભરવા જા. અને આપણે એક ઢગલો નથી રાખ્યો, જે આપણે ઓલું થ્રેસર હાલતું હતું એ ઢગલો હોતે આપણે રાખી લીધો છે. એટલે બે ઢગલા ભરવાના છે, એટલે કેટલી વારમાં ભરાય એ જોવાનું છે. કે અગર માણા જડી ગયા જાજા તો આપણે રાઈતો રાઈત જ ભરી લેવું, નકર પછી બીજે દી ભરવા જવાનું થાય. એટલે ફટાફટ ત્યાં ભરી અને આજનો વ્લોગ આપણે અહીં જ બંધ કરી. ફરી પાછા મળશું એક વ્લોગમાં.